बदाम के मौतनो सामान। ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ, લસ્સી, શરબત, બરફ ગોળાની મજા સૌ કોઈ માણી રહ્યા છે। તેમાં પડતા ડ્રાયફ્રૂટનો સ્વાદ પણ લોકોને ખૂબ જ ભાવે છે। પણ હવે આ જ ડ્રાયફ્રૂટ તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે, કારણ કે રાજકોટમાં ફૂડ વિભાગે એવો મોટો ખુલાસો કર્યો છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો। સડેલી, ફૂગ લાગેલી બદામનું કાતરણ કરી બજારમાં ધડાધડ વેચાણ થતું। રાજકોટ પાલિકાના ફૂડ વિભાગે 12 લાખ રૂપિયાના અખાદ્ય બદામનો જથ્થો ઝડપ્યો છે। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટના જામનગર રોડ પર આવેલા યોગી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડો પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી। હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તપાસ દરમિયાન અધિકારીઓને 2000 કિલોગ્રામ અખાદ્ય બદામનો જથ્થો મળ્યો। આ બદામ સડેલી હતી, તેમાં ફૂગ લાગી ગઈ હતી, પરંતુ તેને કાતરણ કરીને ફરી પેકિંગ કરી બજારમાં વેચવામાં આવતી હતી। ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર આ બદામ રાજકોટ શહેર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પણ સપ્લાય થતી હતી। જૂનાગઢ, અમરેલી, સુરત, મુંબઈ, નાસિક, પુણે સહિત અનેક શહેરોમાં આ જથ્થો પહોંચાડવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો। સસ્તા ભાવે ડ્રાયફ્રૂટના વેપારીઓને આ બદામનું કાતરણ વેચવામાં આવતું હતું। જે છે ડ્રાયફ્રૂટના જે છે ટ્રેડિંગનો અને મેન્યુફેક્ચરનો જે છે બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો અને ખાસ આપ જોઈ શકો છો કે આ જે ડ્રાયફ્રૂટ્સની અંદર જે બદામ છે તે કેવી કન્ડિશન કે કેવી હાલતમાં ફૂગ વળી ગયેલી અને એકદમ જ જે અખાદ્ય કહી શકાય તેવી પરિસ્થિતિમાં જે છે આપણને જોવા મળેલ છે। અને અહીંયા આ જે છે અંદાજે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જથ્થો આપણને સ્થળ પર મળી આવેલ છે। અને આ જે જથ્થો છે તેમાંથી આપણે અમારી ટીમ દ્વારા જે છે એ સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ જે અખાદ્ય જથ્થો કહી શકાય તેનો જે છે સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। ડોક્ટર હાર્દિક મહેતા જણાવ્યા પ્રમાણે આવી બદામ ખાવાથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઉલટી, આંતરડામાં સોજા જેવી ગંભીર તકલીફો થઈ શકે છે। અહીં સુધી કે લાંબા ગાળે કેન્સર જેવી બીમારીનો ખતરો પણ વધી શકે છે। આ જે છે તમે જોઈ શકો છો કે એમની પાસે કોઈ પણ પ્રકારનું ફૂડ લાયસન્સ પણ જોવા મળેલ નથી અને ત્યારબાદ જે છે આ પેકિંગ જે તેમના દ્વારા કરવામાં આવે છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ કે કોઈ પણ વસ્તુ જે છે આમાં લગાવવામાં કે લખવામાં આવતું નહોતું। ન્યુટ્રિશન ચાર્ટ પણ જે છે તે સાચી અને સારી રીતે કોઈ પણ રીતે જે છે આમાં દર્શાવેલ નથી। તો એકદમ જ જે છે એકદમ સાવ એટલે સાવ જે છે એકદમ ખરાબ રીતે જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવતું હતું। તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો એ થયો કે કારખાના પાસે ફૂડ વિભાગનું કોઈ લાયસન્સ જ નહોતું અને જે પેકિંગ થતું હતું તેમાં મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટનો પણ કોઈ ઉલ્લેખ નહોતો। ફૂડ વિભાગે સ્થળ પરથી નમૂનાઓ લઈને સમગ્ર જથ્થો સીલ કરી દીધો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જથ્થો જે મળેલો છે હકીકત છે, પણ હું સારી બદામનું જ કતરણ કરું છું। એમાંથી હું સોર્ટિંગ કરું છું, જે ખરાબ હોય, ફૂગવાળી હોય એ બદામ મારી ફેંકી જ દેવાની હોય છે। બજારમાં કઈ રીતના વેચતા, શું ભાવ? બજારમાં 600, 650, 700 એની આસપાસ રેટ જતો હોય। હોલસેલ હું જો આપું છું, રિટેલમાં આપતો નથી। કઈ કઈ જગ્યાએ જતું હોલસેલ? અલગ અલગ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જતું હોય છે। રાજકોટ જિલ્લામાં, રાજકોટની બહાર જતું હોય છે। અલગ અલગ હોય છે, 10-15 પેટી, 20 પેટી અલગ અલગ હોલસેલર મારી પાસે લેતા હોય છે। આ બદામનો આટલો મોટો જથ્થો લઈ આવતા ક્યાંથી? બદામનો જથ્થો જનરલી મુંબઈ અને દિલ્હીથી જ આવે છે। વેપારી ભલે પોતાનો બચાવ કરી રહ્યો હોય, પરંતુ લોકોના આરોગ્ય સાથે કરવામાં આવતો આ ખતરનાક ખેલ અનેક સવાલો ઊભા કરે છે। 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી આ બદામ કેટલાય લોકોના ઘરમાં પહોંચી ગઈ હશે। લોકો અજાણતા ઝેર ખાઈ રહ્યા હશે। નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે છેડા થાય છે તેનો આ જીવતો દાખલો છે। હવે જરૂર છે કે ગ્રાહકો પણ સાવચેત બને। ડ્રાયફ્રૂટ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ અને એક્સપાયરી ડેટ ખાસ ચકાસે, કેમ કે થોડી બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે તેમ છે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।